विषयरूप प्रपंचस्य ब्रह्मात्मकत्वेपि तद्विषयतायाः मायिकत्वं इतोपि થઈ ગયું છે કે ચાલુ કરવાનું તો કરવાનું છે ક્યાં આવ્યા છે માયાના ચાર રૂપ છે ત્યાં સુધી ધર્મી રૂપ ધર્મ રૂપ विविधायाः अपि विषयितायाः पुनः धर्मधर्मी रूपद्वैविध्यम एक प्रकारनी जे विषयता जे છે એક આચ્છાદિકા અને અન્યથા પ્રતિતિ હેતુભૂતા એ બેના બે પ્રકાર થશે ધર્મધર્મી રૂપથી એનું બેનું વૈવિધ્ય થશે એટલે એક થશે ધર્માચ્છાદિકા અને ધર્મી આચ્છાદિકા અન્યથા ધર્મ પ્રતિતિ હેતુભૂતા અને અન્યથા ધર્મી પ્રતિતિ હેતુભૂતા એ ચાર પ્રકાર થશે વિષયતાના તો એ થઈ ગયું છે ને અહીંયા સુધી ચાર પ્રકાર શું થશે કોણ કહેશે ચાર પ્રકાર થઈ ગયું હોય તો विषयताना चार प्रकार एक एक उदाहरण कि धर्म आच्छादिका एनु उदाहरण शू धर्मी आच्छादिका एनु उदाहरण अन्यथा धर्म प्रतीति हेतुभूता अन्यथा धर्मी प्रतीति हेतुभूता चार प्रकार है ઘડો સ્થિર હોય ને આપણને ચક્કર આવતા હોય ત્યારે ઘડો જે છે આમ ફરતો દેખાય તો ઘડો જે સ્થિર છે એનો સ્થિરત્વ જે ધર્મ જે છે એનું આચ્છાદન થઈ રહ્યું છે માયા જે છે વ્યામોહિકા માયા જે છે એ સ્થિરત્વ ધર્મનું આચ્છાદન કરે છે ઘડો સ્થિર છે એ ધર્મનું આચ્છાદન કરે છે અને ધર્મી જે છે એટલે ઘડો જે છે એ ભમતો દેખાય છે એટલે એને કહેવાય છે ધર્મી અન્યથા હેતુ પ્રતિતિ હેતુભૂતા બેમાં એક જ ઉદાહરણથી આપણે બે વસ્તુ સમજાય છે આચ્છાદિકાને સ્થિરત્વ ધર્મનું આચ્છાદન થઈ રહ્યું છે
અને ઘડો જે છે ભમતો દેખાય છે, તો એ સ્થિર છે એ ભ્રમણશીલ દેખાય છે. તો સ્થિરત્વ ધર્મનું આચ્છાદન થઈ રહ્યું છે અને ભ્રમણશીલ ધર્મનું જે છે અન્યથા પ્રતીતિ થઈ રહ્યું છે. ભ્રમણશીલતા ધર્મીની પણ ધર્મ ભ્રમણનો જો ધર્મ દેખાઈ રહ્યો છે અને સ્થિરત્વ ધર્મનું આચ્છાદન થઈ રહ્યું છે, પણ એ સ્થિર છે એ ફરતું દેખાય. એટલે આપણે બે સમજાય છે. હોય શકે ઉદાહરણ સમજી શકીએ. મને અત્યારે યાદ ન હોય. બરાબર છે કે જે સ્થિર છે એ ભ્રમણશીલ દેખાય છે, તો જે સ્થિર છે એ ધર્મનું આચ્છાદન થઈ રહ્યું છે અને ભ્રમણશીલ ધર્મ દેખાઈ રહ્યો છે. ધર્મની અન્યથા પ્રતીતિ થઈ રહી છે. તો આચ્છાદન અને અન્યથા પ્રતીતિ હેતુભૂતા એ બે ધર્મના સંદર્ભમાં જોઈએ તો બે પ્રકારની ત્યાં વિષયતાના બે પ્રકાર ત્યાં જોવા મળે છે. ધર્મીના સંદર્ભમાં જોઈએ તો છીપ અને ચાંદી. છીપ જે છે એ છીપ ધર્મી જે છે એનું આચ્છાદન થઈ રહ્યું છે અને એની જગ્યાએ ચાંદી એવા ધર્મીની પ્રતીતિ થઈ રહી છે. એટલે ચાંદી છે એવું લાગે. તો બીજા અન્યથા ધાર્મિક પ્રતીતિ હેતુભૂતા એટલે બેમાં દેખાશે કે ભાઈ છીપ છે એને ઢાંકવામાં આવી રહ્યું છે, આચ્છાદન થઈ રહ્યું છે ધર્મી, અને ચાંદીરૂપ નવો ધર્મી ત્યાં પ્રકટ દેખાય છે. તો ત્યાં ચાંદીની પ્રતીતિ થાય છે. આ બેમાં આપણે આ બે ઉદાહરણથી આપણને સમજાય. બે ચાર પ્રકાર માયાના વિષયતાના. વિષયતા કહીએ, વ્યામોહિકા માયા કહીએ. એવી જ રીતે આ જગતની અંદર પણ એતાદૃશ્ય પ્રપંચસ્ય ભાને અધિકાર ભેદ. આ પ્રકારથી આ જગતની અંદર પણ અધિકાર ભેદથી ત્રણ પ્રકારથી જગતનો અનુભવ થાય છે એ બતાવવામાં આવે છે. યતો વિષયતા સ્વયં આચ્છાદિકા અન્યથા પ્રતીતિ હેતુરૂપમ બ્રહ્મજ્ઞાનેન નાશ્યતે. આ જગતના વિષયમાં પણ જગતના સાચા સ્વરૂપને એ આચ્છાદન થઈ રહ્યું છે અને જગતની અંદર પણ જગતનું જે સાચું સ્વરૂપ છે ટકાઈ રહ્યું છે અને બીજું એનું નશ્વર સ્વરૂપ જે છે એનો અનુભવ થઈ રહ્યો છે. તો આ જગતના સંદર્ભમાં પણ આ વિષયતા કામ કરી રહી છે. એના કારણે ઘણાની ભ્રમ થઈ જાય છે કે જગત પણ માહિત છે. જગત સ્વમાં સ્થિતિ ન હોય એટલે ઓલી ભ્રાંતિ ગણી શકાશે. ભ્રાંતિ વિષયતા એ ભ્રાંતિ. ભ્રાંતિ કયો, ભ્રમ કયો, વિષયતા કયો. એટલે પોતાના સ્વમાં સ્થિતિ ન હોય એટલે એ થાય ને. સ્વમાં સ્થિતિ ન હોય પોતાનું હોવાનું જે ઓલું કેમ નશાનું ઉદાહરણ આવે છે, તો પોતાનામાં પોતાની બહાર ન હોય એટલે ઓલું ભ્રાંતિ દેખાય પછી. ભ્રાંતિ એટલે જગતમાં પણ એવી ભ્રાંતિ થઈ જાય છે. આ સમજી લઈએ આપણને. આ એક બહુ લાલુ ભટ્ટજીનો પ્રપંચ વિવેક, આ એક વિવેક જો સરખી રીતે સમજાઈ જાય ને આપણી અંદર પણ કંઈક વિવેક જાગૃત થઈ જાય તો મોટા ભાગના આપણા પ્રશ્નોનું સમાધાન તો અહીં જ થઈ જાય છે. જેટલા પણ અત્યારે અપસિદ્ધાંતના કે સિદ્ધાંત વિષયક જે કાંઈ પણ પ્રશ્ન જે છે એક જ ખાલી હું તો આ પ્રપંચ વિવેક જો બરાબર સમજી લઈએ તો લગભગ ઘણા બધા પ્રશ્નોનું સમાધાન આપણને, ભક્તિ વિષયક પણ ઘણા બધા પ્રશ્નોનું સમાધાન આમાંથી જ પ્રાપ્ત થાય છે. દાર્શનિક રીતે પણ જે માહિક કેવું, જગતને માહિક માનવું, હીન માનવું, હેય માનવું, તુચ્છ માનવું, કુત્સિત માનવું, એ બધાનું પણ સમાધાન આ પ્રપંચ વિવેકથી જ થઈ જાય છે. તો આખો જો પ્રમેય રચનાનો ભણીએ તો શું થાય? તો આપણા માર્ગના સિદ્ધાંત જે છે અને માર્ગ આપણને બહુ હૃદયારૂઢ થાય, એટલે આપણો પાયો એકદમ મજબૂત થાય. ખાલી એક જ વિવેકની અંદર આપણા ઘણા બધા 80-90% કામ તો આપણું એક વિવેક સરખી રીતે સમજી લઈએ તો પૂરું થઈ જાય. તો આખો પ્રમેય રચનાનો ગ્રંથ ભણીએ તો આપણો પાયો એકદમ સંપ્રદાયને સમજવા માટેનો આપણો બેઝ એકદમ સારી રીતે તૈયાર થાય. તો પ્રપંચ વિવેકના જે વિષયતાનું જે રૂપ જે અહીં લીધું છે એ બહુ સમજવાનું
જરૂરી છે. કારણ કે બ્રહ્મ જે છે એ જગત બ્રહ્માત્મક આપણે કહીએ છીએ, પણ બ્રહ્મ જ દેખાતો નથી. જગતને આપણે બ્રહ્માત્મક કહીએ છીએ, પણ બ્રહ્મના જે અલૌકિક જે ધર્મો છે, આપણે નિર્ધર્મક નથી માનતા. આપણે તો બ્રહ્મને અલૌકિક ધર્મવાન માનીએ છીએ. તો અલૌકિક ધર્મો તો આ જગતમાં દેખાતા નથી. ઉલટાનું દુઃખ અને કુત્સિતપણું, હેયપણું, ત્યાજ્યપણું, દુઃખીપણું, દુઃખનું કારણ એવું બધું આમાં જગતમાં દેખાય છે. બ્રહ્મનો આનંદનો કઈ અનુભવ તો થતો જ નથી જગતમાં. એટલે લોકોને ભ્રાંતિ થઈ જાય કે આ જગત જે છે બ્રહ્માત્મક કેવી રીતે હોઈ શકે. તો વિષયતાને સમજવી પડશે. કે વિષયતાને સમજીએ તો આપણને આ વાત બહુ ક્લિયર રીતે સમજાઈ જાય કે જગત બ્રહ્માત્મક છે. અને લાલુભટ્ટજી આગળ ભગવાન મૂર્તિની અંદર પણ જે ભગવાન ન દેખાવાનું, અને જે આ લોકો, જે આર્ય સમાજીઓ અને બીજા લોકો જે મૂર્તિ પ્રશ્ને એમ કહે છે કે મૂર્તિ જળ છે, તો જળની ઉપાસના કરવાથી આપણે જળ થઈ જાય, આપણી બુદ્ધિ જળ થઈ જાય અને આપણે જળ જેવા થઈ જશું જો જળની ઉપાસના કરશું. તો મૂર્તિ તો જળ છે. તો એ બધા પ્રશ્નોનું સમાધાન પણ લાલુભટ્ટજીએ લીધું છે કે મૂર્તિની અંદર જે ભગવદ રૂપતા જે છે એ બુદ્ધિમાં, આ વ્યામોહિકા માયા બુદ્ધિમાં એને ભગવાન દેખાવા દેતી નથી. બાકી મૂર્તિ તો સાક્ષાત ભગવાન જ છે, પણ ભગવાન હોવાનો અનુભવ નથી થતો. અહીં કંઈક વિષયતા, બુદ્ધિમાં વિષયતા છે, એના કારણે ત્યાં અનુભવ નથી થતો. કારણ કે જગત જો આખું બ્રહ્માત્મક હોય તો મૂર્તિ બ્રહ્માત્મક હોવામાં કોઈ સંશય હોવો જ નથી. પણ અહીં કુત્સિતતા જે છે, જે કાંઈ વિષયતા જે છે એ બુદ્ધિમાં ઉત્પન્ન થયો, બુદ્ધિમાં વ્યામોહ થઈ રહ્યો છે. એના કારણે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અને વર્ષોથી આર્ય સમાજ જે છે ત્યાં મૂર્તિ પૂજાનો વિરોધ કરતો રહ્યો છે. દયાનંદ સરસ્વતી જ્યારથી સુંબાયું આર્ય સમાજની સ્થાપના કરી હશે ત્યારથી એ લોકોનો મૂર્તિ પૂજા ઉપરનો અત્યંત પ્રહાર છે. અને જો મૂર્તિ પૂજા બંધ થઈ જાય, જો મૂર્તિ પૂજા જો આપણા સનાતન ધર્મમાં બંધ થઈ જાય તો સનાતન ધર્મનું અસ્તિત્વ જ ના રહે. આ બધા મંદિરો, આ બધા તીર્થો બધા નાશ થઈ જાય. એટલે એક કાંકરે બધું નાશ કરવાની આ પ્રક્રિયા છે. આની પાછળનો હેતુ શું છે કે એક સાથે સનાતન ધર્મનો નાશ કરી દેવો. કારણ કે સનાતન ધર્મ અત્યારે જો ટક્યો હોય તો બધી જગ્યાએ મૂર્તિ પૂજાના કારણે ટકેલો છે. મૂર્તિ પૂજા જો બંધ થઈ જાય તો સનાતન ધર્મનું યજ્ઞ સિવાય બધું જ બંધ થઈ જાય. અને યજ્ઞ કરનારા તો બહુ ઓછા છે. પણ યજ્ઞ પણ એક પોતે મૂર્તિ છે. એ એમને ખબર નથી પડતી કે તમે યજ્ઞમાં ભગવાનનું આરાધન કરો છો તો એ શું થઈ ગયું પાછું? યજ્ઞ પણ મૂર્તિ થઈ ગઈ. મૂર્તિ પૂજાથી બચવું કેમ? યજ્ઞ પણ યજ્ઞો વય વિષ્ણુ. જો જળ હોય તો આ અગ્નિ પણ જળ છે. એમાં આહુતિ આપો દેવતાઓને પહોંચે તો શક્ય નથી જો તમે એને યજ્ઞોમય વિષ્ણુ ન કહેતા હો. યજ્ઞ જો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ ન હોય તો પછી આપણે જેમ જળ મૂર્તિમાં તમે કહો ભોગ ધરવું, પૂજા કરવી, આ બધું જળ મૂર્તિને પ્રાપ્ત થાય છે, ભગવાનને પ્રાપ્ત થતું નથી. યજ્ઞમાં જે હોમો છે એ ભગવાનને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? તો એ ભગવત પ્રાપ્તિનો કોઈ માર્ગ કેવી રીતે યજ્ઞ પણ હોઈ શકે છે? મૂર્તિ પૂજા નથી તો યજ્ઞમાં પણ એ બાદ ઉત્પન્ન થશે. તો આ શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કહે છે કે વિચાર સામર્થ્ય અભાવાત શબ્દાર્થ્યો ઉલ્લંઘ્ય. જે લોકો બહુ વિચારવાન નથી એની સાથે શું બહુ ચર્ચા કરવી, એમ મહાપ્રભુજી આજ્ઞા કરી. જેને બહુ વિચાર કરવાનું સામર્થ્ય જ નથી, બાળાનામ યુવક, બાળકોની જેમ વિચાર સામર્થ્ય ભાવાત. મહાપ્રભુ કે જેને બાળક જેવી વાતો કરે, જેને વિચાર કરવાનું સામર્થ્ય નથી, એના મતને બહુ દૂષિત કરવાની પણ બહુ જરૂર નથી. ન દૂષયામઃ. એમના મતને બહુ દૂષિત કરવાની જરૂર, બહુ એની ખંડન કરવાની પણ જરૂર નથી. કારણ કે અવિચારી રીતે બાળકોની જેમ બધી વાતો કરી રહ્યા છે કે મૂર્તિ જળ છે. અને ભગવાન સર્વવ્યાપક છે. આર્ય સમાજોની મૂર્ખાઈ તો એવી બધી છે કે બરફમાંથી જે શિવલિંગ બને છે અમરનાથજીનું એ શિવલિંગ બને છે, એને શૈવ લોકો અને શિવને માનનારા બધા સાક્ષાત ભગવાન શિવનું રૂપ માનીને એની પૂજા અર્ચના તીર્થયાત્રા કરે છે. એની હાંસી ઉડાવતા આદિ સમાજ એમ કહે છે કે બરફના ટુકડાને શિવ કહે છે. આ તો બરફનો ટુકડો છે.
તો બરફના ટુકડા સ્વામી અગ્નિવેશ આર્ય સમાજની હતા, એણે કહ્યું કે આ તો બરફનો ટુકડો છે અને એને ભગવાન કહેવામાં આવે છે. તો પત્રકારે પૂછ્યું તો ભગવાનનું સ્વરૂપ શું? જો બરફના ટુકડામાં ન હોય તો ભગવાનનું સ્વરૂપ શું? તો સ્વામી અગ્નિવેશે એમ જવાબ આપ્યો હતો ત્યારે કે ભગવાન સર્વવ્યાપક છે. ભગવાન સર્વવ્યાપક છે તો પછી બરફના ટુકડામાં તો હોવા જોઈએ તો જ વ્યાપક. તો બરફના ટુકડામાં એને આવવા માંગો છો, વ્યાપક હોય તો બરફમાં રહેવામાં એને વાંધો બોલે વરતો વ્યાકાર એટલે બાલાના એવા વિચાર સામર્થ્ય ભાવાથી કે વિચાર કર્યા વગર જ વાતો કરવાની. તો તરત તમે જ બોલો છો. હવે પત્રકારને બહુ ખબર ન પડે સર્વવ્યાપક એટલે શું. પત્રકાર બિચારા નહીં ખબર નહીં કે સર્વવ્યાપક એટલે શું હોય. તો મેં કીધું ખંડન હું સાંભળતો હતો વર્ષો પહેલા, તો મને એમ કે ખંડન તો પોતે જ કરી નાખ્યું, પણ બીજા પત્રકાર તો ખબર ન પડે સર્વવ્યાપકતા શું છે. એટલે એ બિચારા કઈ બોલ્યા નહીં. નહીં તો કાઉન્ટર ક્વેશ્ચન કરી સર્વવ્યાપક નો અર્થ એ થાય છે કે બરફમાં છે. સર્વવ્યાપક નો અર્થ કે બરફમાં પણ હોય, બધે હોય. સર્વત્ર છે તો સર્વવ્યાપક તમે જ બોલો છો. તો સર્વવ્યાપક છે કે ભગવાન બરફના ટુકડામાં તો હોવા જ જોઈએ. અને ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવે છે એ અંતર્યામી પણ છે. અંદર બેસીને જાણે છે કે મારા પ્રત્યે શું ભાવ છે, એનું જ્ઞાન કણકણમાં વસ્તુનું જ્ઞાન બ્રહ્મને છે. એ પણ આર્ય સમાજી તો માને છે ને કે બ્રહ્મને બધું જ્ઞાન છે. તો કોઈ બરફના ટુકડામાં પૂજા કરતા હોય એનું જ્ઞાન પણ એને છે તો એ એની પૂજા પણ સ્વીકારી શકે છે. કારણ એને ખબર છે નિર્દોષ ભાવ છે કે મારા પ્રત્યે બરફના ટુકડાને મારું સ્વરૂપ માની પૂજા કરે છે, એનું જ્ઞાન બ્રહ્મને છે, એનું જ્ઞાન છે તો એ પૂજા સ્વીકારવા સમર્થ છે. મૂર્તિના પથ્થરના ટુકડાની કોઈ પૂજા કરતું હોય તો બ્રહ્મને એનું જ્ઞાન છે કે આ બરફના પથ્થરના ટુકડાની પૂજા કરી રહ્યા છે, એનું જ્ઞાન તો એને હોવું જ જોઈએ ને. તો એ સર્વજ્ઞ છે. તો સર્વજ્ઞતા જો બ્રહ્મમાં હોય, ભગવાનમાં હોય તો એને એ પણ જ્ઞાન કે આ પથ્થરમાં મારી ભાવના કરીને પૂજા કોઈ કરી રહ્યું છે, એનું જ્ઞાન બ્રહ્મને હોય તે પથ્થરની પૂજા સ્વીકારવા પણ સમર્થ છે. પણ આપણે પ્રપંચ વિવેકમાં લાલુ ભટ્ટી આખો એક ટોપિક જ આ લીધો છે. મૂર્તિની અંદર કઈ રીતે વિષયતા કામ કરી રહી છે, લોકો મૂર્તિ પૂજા. લાલુ ભટ્ટી તો બહુ પહેલા થઈ ગયા છે, પણ આવા આગળ પ્રકટ થાય તો પણ એમાં એના જવાબ રહેલા છે. એકાદશ પ્રપંચસ્ય મૂર્તિની વાત પછી કરીએ, પેલા જગતની વાત કરીએ. આ જગત જે બ્રહ્માત્મક આપણે કહીએ છીએ, આપણે કહીએ છીએ એટલે વેદે કહ્યું છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ બધું બ્રહ્માત્મક છે એવું વેદે જ કહ્યું છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. પાછા આવા જે વાદીઓ છે એની બહુ વિશેષતા એ છે કે જે વસ્તુ એમના વિરુદ્ધમાં જતા કોઈ ત્યાં વચન હોય એ વચન એમ કહેશે કે પાછળથી આવી ગયા, એ ઉમેરાઈ ગયા. એ બધા ઉમેરાઈ ગયેલા વચન છે, એ પાછળથી આવી ગયા છે. એટલે શાસ્ત્રમાં બે પ્રકારના વચનો મળતા હોય ત્યારે સમન્વય કરીને જ એનો સિદ્ધાંત પ્રકટ થાય છે. ભગવાન નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે એવાય વચન મળે છે. ભગવાન સગુણ છે, સાકાર છે એવાય વચન પ્રાપ્ત થાય છે. આ બે વચનનો સમન્વય કરીને સિદ્ધાંત થાય બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય છે. કે બે પ્રકારના ધર્મો એના જ છે, બેનો એ આશ્રય છે. કારણ બંને વચનોમાંથી કે વચનને પ્રામાણિક માનવું, કયું અપ્રામાણિક માનવું, કે પછી કેને મુખ્ય માનવું, કેને ગૌણ માનવું. કારણ બધા જ શાસ્ત્રના વચન છે, બધા જ વેદના જ વચન છે. તો ત્યારે સમન્વય કરીને સિદ્ધાંત પ્રકટ કરવો જોઈએ, ત્યારે સમન્વય કરીને થોડો વિચાર કરવો જોઈએ. અને પરસ્પર જે વિરુદ્ધ ધર્મો જે છે, એ વિરુદ્ધ વચનો જે છે એની એક વાક્યતા કેવી રીતે થાય એટલા માટે મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો છે. કાંઈ પણ આપણે બોલીએ તો આજે જરા આ લોકોની જેમ નહીં, આ બધા બાળકોની જેમ વાતો કરનારાની જેમ નહીં, પણ આપણે જે કાંઈ બોલીએ તો વેદાહાર શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી જે વહી સમાધિ ભાષા વ્યાસસ્ય અને એતત ચતુષ્ટયમ એક વાક્યતા પન્નમ પ્રમાજનકમ ઇતિ અર્થઃ. આપણે કોઈ પણ વાત કરીએ તો ચારેય પ્રમાણોની એક વાક્યતાથી કરીએ છે. આ ચારેય પ્રમાણોમાં એક વાક્યતા હોય એ રીતે કોઈ પણ વાત આપણે કરવી હોય તો આ ડિસિપ્લિનથી આપણે કરવી જોઈએ. તો જ એ વાત તો સિદ્ધાંત કહેવાશે. અન્યથા